कितना 240? तो कपड़े छील कर क्या हो, ये चलेगा फिर ऐसे ही? नहीं, मैं मजाक नहीं कर रहा हूँ, रियली मेरे पास पैसा वैसा है ही नहीं कुछ, तो अगर कुछ मजदूरी कर लूँगा तो। हेलो मित्रों, केम छो બધા? ઉમ્મીદ કરું છું બધા મજામાં હશો. મિત્રો આજે થંબનેલ જોઈને તમને જે ખબર તો પડી જ ગઈ છે, આજે હું જવાનું છું રેસકોર્સ માટે, અને આપણે તૈયાર થઈ ગયા છીએ, નાહી ધોઈને રેડી થઈ ગયા છે. ટાઈમિંગ પણ જોઈ શકો છો મિત્રો, હમણાં 2:30 વાગે છે, એટલે પહોંચવામાં 1 કલાક થશે. તો મળીએ હવે સીધા રેસકોર્સમાં. ચાલો મિત્રો, હવે નીકળીએ ઘરેથી આપણે. ને આ છે મિત્રો બહારનો વ્યૂ, તમે જો આજે અમે રેવી છીએ ને આ બહારનો વ્યૂ છે. આ સામે ગાર્ડન છે ને બિલ્ડિંગ પણ છે સામે સામે, ને મસ્ત એકદમ બ્યુટીફુલ વાતાવરણ છે. તડક્યો છે હમણાં, વરસાદ તો છે નહીં. આ સાઈડ બધા લોકો, આ જેટલા લોકો પણ રહી છે બધા લોકો ગુજરાતી રહી છે આજુબાજુવાળા. આપણે અહીંથી બહાર જઈને પહેલાં તો રિક્ષા પકડવાની છે મિત્રો, જેમ કે સ્ટેશન જવા માટે 12 રૂપિયા લેશે રિક્ષાવાળો. ડાયરેક્ટ ટ્રેન પકડીને ડાયરેક્ટ ત્યાંથી જવાનું છે, મહાલક્ષ્મી સ્ટેશન ઉતરવાનું છે, અને સ્ટેશનથી આપણે હાલીને જવામાં 5 મિનિટ લાગશે રેસકોર્સ જવામાં. મિત્રો આપણે ફાઇનલી બહાર આવી ગયા છીએ, અને તમે જોઈ શકો છો સામે રિક્ષા સ્ટેન્ડ છે, ત્યાંથી આપણે રિક્ષા પકડવાની છે. ડાયરેક્ટ રિક્ષા પકડીને ડાયરેક્ટ સ્ટેશન. બ્લોગિંગ કરવાની બહાર મજા આવે, પણ આ એના માટે કામને છે જે લોકો શરમ નથી કરતા. શરમ કરે એના માટે બિલકુલ આ વસ્તુ કામની નથી. બહાર બ્લોગિંગ કરવાની જે મજા આવે છે, મજા કાંક અલગ જ છે. તમે જોઈ શકો છો કેટલી ટ્રાફિક છે અહીંયા, પણ થોડો કોન્ફિડન્સ હોવો જરૂરી છે, ત્યારે આ વસ્તુ આપણે કરી શકીએ. સામે રિક્ષા સ્ટેન્ડ છે, ત્યાંથી આપણને રિક્ષા પકડવાની છે. તો રિક્ષા ખાલી છે, આપણને રિક્ષા મળી જાય ડાયરેક્ટ રેલવે સ્ટેશન જઈને ત્યાંથી આપણે ટ્રેન પકડીને ડાયરેક્ટ મહાલક્ષ્મી જઈને ત્યાંથી રેસકોર્સ જવાનું છે આપણે. ફાઇનલી આપણે સ્ટેશન પહોંચી ગયા છીએ. સામે છે રિક્ષા ટિકિટ કાઉન્ટર છે સામે, ત્યાંથી ટિકિટ લેવાની છે, અને સામે છે સ્ટેશન. સામે છે ટિકિટ કાઉન્ટર આ રહ્યું, જ્યાં લોકો ટિકિટ નીકાળે છે. મિત્રો આ રહી ટિકિટ લઈ લીધી છે આપણે ફાઇનલી. આ રીતના દેખે છે મુંબઈ ટિકિટ. મિત્રો ફાઇનલી આપણે સ્ટેશને પહોંચી ગયા છીએ, અને ટ્રેન પણ આવી ગઈ છે સામે જોઈ શકો છો તમે, અને ચર્ચગેટ ટ્રેન લાગી છે. આપણે એ જ ટ્રેનમાં જવાનું છે મિત્રો. આ રહી ટ્રેન. ચર્ચગેટ ટ્રેન છે, આ ટ્રેનમાં આપણે જવાનું છે. ટ્રેન પણ ખાલી છે, એટલે ગરદી નથી હોતી. મિત્ર આ છે મુંબઈની લોકલ ટ્રેન આવી. મહાલક્ષ્મી સ્ટેશન પર છું હમણાં, તમે જોઈ શકો છો. અહીંયાથી બહાર નીકળશું એટલે 5 મિનિટનો રસ્તો છે જવામાં. મિત્રો આ જે દેખાય છે આ અંદરની આ આખું રેસકોર્સ છે, પણ આપણે નામથી ફરીને જવાનું છે, એટલે કમસે કમ હાલીને 5 મિનિટ લાગશે અહીંયાથી જવાનું છે. ને આ સ્ટેજ દેખાય છે ને, આ જે ઝાડ વગેરે આખું રેસકોર્સ છે અંદરની સાઈડ, પણ આપણે ફરીને જઈશું એટલે હાલતા 5 મિનિટ લાગશે. સામેની બિલ્ડિંગ દેખાય છે મિત્રો, ત્યાં હું 10 વર્ષ 11 વર્ષથી રહેતો હતો, પણ હમણાં મેં આ મહાલક્ષ્મી રહેવાનું છોડી દીધું, બીજી બાજુ રહેવા જતો રહ્યો. પણ આખું હમણાં જે છે ને આખું બદલી ગયું છે, અને બ્રિજ પણ બની ગયું છે. જ્યારે હું રહેતો ત્યારે અહીંયા બ્રિજ પણ નહોતું. સામેની બિલ્ડિંગ દેખાય છે અને આ બ્રિજ પણ નહોતું ત્યારે, અને હમણાં આખું ચેન્જ થઈ ગયું છે. અને આ છે મસ્જિદ અહીંયાનું બાજુમાં. એટલા ટ્રાફિક નથી, નહીં તો અહીંયા 4-5 વાગ્યામાં બહુ ટ્રાફિક થઈ જાય છે. મતલબ આખી ગળતી એટલે હોય છે ને, તો હાલવાની જગ્યા પણ નથી. અત્યારે હમણાં તો એટલું ટ્રાફિક નથી. આની અંદર જવાનું છે, અહીંયા છે બાજુમાં રેસકોર્સ, વધારે આખું નથી કાંઈ. હું અહીંયા રહેતો તો 10-15 વર્ષ 10 વર્ષ એટલું થઈ ગયું, પણ હમણાં હું નથી રહેતો. જ્યારે હું રહેતો ત્યારે રોજ હું અહીંયા રેસકોર્સમાં આવતો. એટલે હું પહેલી વાર અહીંયા નથી આવતો, ઘણી વાર હું અહીંયા અમે જ્યારે રહેતા હતા ને ત્યારે હું રોજ અહીંયા આટો મારવા માટે હોય જ ન હોય. એક દિવસ પણ એવો નહીં હશે કે આ દિવસે હું નહીં આવ્યો હોય. ડેલી આટો મારવા આવવાનું, ક્યારેક ટ્રેન હારે આવતો, ક્યારેક એકલો પણ આવતો. ફાઇનલી હું
ગેટની અંદર તો આવી ગયો છું ને આ જે એરિયો આખો છે ને આ એરિયો આ બહારની સાઈડનો એરિયો છે ને હજી અહીંયાથી સામે ગેટ છે આગળ ત્યાંથી હજી અંદર જવાનું છે અને આ આખું રેસકોર્સ છે આ બધું આખું આ જે સામે છે ને એસઆર બિલ્ડિંગ છે અને આ બ્રિજ જ્યારે હું અહીં રહેતો ત્યારે આવું કાંઈ હતું નહીં આ બ્રિજ બધું હમણાં તો બધું બદલી ગયું છે બહુ બધું ઘણું ચેન્જ થઈ ગયું છે પહેલાં જેવું નથી પહેલાં જ્યારે હું અહીંયા રહેતો ત્યારે ટિકટોક વિડીયો વગેરે અહીંયા અમે લોકો બનાવતા રસ્તા પર ત્યારે ટિકટોક ચાલુ હતું હમણાં તો બંધ થઈ ગયું છે તો થોડાક આગળ જઈએ ત્યાંથી આપણે જવાનું છે અંદર આગળ છે રસ્તો જવા માટે અંકલ ક્યાં બેચ રહ્યો हाँ चना छोर गरम તો હમણાં તો ટાઈમિંગ થાય છે 4 વાગે પરફેક્ટ આપણે પહોંચી ગયા છીએ હજી અંદર નથી ગયો હું પણ જઈ રહ્યો છું અંદર અને ટાઈમ 4 વાગે છે એટલે ગેટ ખુલ્લો છે શાયદ પણ જોવી હવે અંદર જઈને જો કે અંદરથી આ રીતના દેખાય છે અહીંયાથી અને વરસાદ છે એટલે આવું બધું થઈ ગયું છે ગેટ પાસે પહોંચી ગયા છે આ રહ્યો સામાનનો ગેટ અહીંયાથી આપણે અંદર જવાનું છે જેમ કે આ ગેટ છે અંદર અહીંયાથી એન્ટ્રી છે અંદર મેઇન ગેટ છે આ આખો અંદરનો એરિયો છે આ બધો તમે જોઈ શકો છો એકદમ મસ્ત આખો વાતાવરણ જો અહીંયાનું હમણાં તો વરસાદ છે એટલે આવું બધું થઈ ગયું છે પણ હમણાં આજે વરસાદ નથી ઘોડા લોકોનું બહુ બધા મતલબ માણસો ઘોડા વગેરે લઈને આવે છે પણ હમણાં તો એક પણ ઘોડો દેખાતો નથી કે આખું રેસકોર્સ ખાલી છે આ બહારનો એરિયો છે આજે દેખાય છે ને એ જે સામે ગાડી 4 વ્હીલ અગર લઈને તમે આવતા હોય તો સામે પાર્કિંગ પણ કરી શકો છો અને જો અંદરથી આ રીતના દેખાય છે હજી અહીંયાથી જવામાં 2-3 મિનિટ લાગશે જ્યારે હજી મેઇન ગેટ છે ને જે અંદર આખું રેસકોર્સ જવાનું છે એ અંદરની સાઈડ છે સામેની સાઈડ જે અહીંયાથી આ જે એરિયો છે આ બહારનો એરિયો છે આખો પણ આ મેઇન ગેટ છે અંદર જવાનો એ આગળ છે હજી અને ત્યાંથી જે બધા લોકો અંદર જવાની એન્ટ્રી થાય છે એન્ટ્રી ગેટ આગળ છે હજી અહીંયા નથી તો ઘણા ટાઈમ પછી થઈ ગયો કમસે કમ 1-2 વર્ષ થઈ ગયા છે 1-2 વર્ષ પછી હું અહીંયા આવું છું એટલે પહેલાં જ્યારે અહીં રહેતો ત્યારે તો આ રોજ રખડવા હું અહીંયા આવતો પણ હમણાંથી અમે લોકો બીજી બાજુ રહેવા વયા ગયા એટલે અહીંયા ઓછા આવવાનું હોય આ બાજુ કાંઈ આવવાનો ટાઈમ ન મળે પણ આજે વ્લોગિંગ કરવા માટે સ્પેશિયલ હું આવ્યો છું અંદર જઈને તમને બતાવું કે કેવી રીતના આખું રેસકોર્સ છે ને કેટલું મોટું રેસકોર્સ અંદરથી દેખાય છે આખું તમને હું બતાવું છું અંદરથી હમણાં તો બહારથી આવી રીતના કંઈક દેખાય છે તમે જોઈ શકો છો પણ વાતાવરણ મસ્ત છે ને એકદમ બ્યુટીફુલ છે આખું આમ લાગે કે કાંક દેહમાં આવ્યા હોય એવી ફિલિંગ લાગે છે આપણે મિત્રો ફાઇનલી આપણે અંદર એન્ટ્રી કરી છે અને આ જો તમે આવી રીતના અંદરથી રેસકોર્સ કાંક દેખાય છે આખું અને કોઈક મજદૂર લોકો છે અહીંયા જે લોકો કામ કરી રહ્યા છે ને આખું જે આ જ્યારે ઘોડાની રેસ લાગે છે ને ત્યારે આખું આ મોટું એટલું ગ્રાઉન્ડ છે કે આ કમસે કમ 1 થી 1.5 કલાક ફરવામાં આટલું આખું રાઉન્ડ મારીને 1-1.5 કલાક લાગે આખો રાઉન્ડ મારવામાં અત્યારે તો એટલો થોડુંક તડકો છે એટલે કોઈ વધારે માણસો દેખાતું પણ નથી પણ નજારો જોવો તમે એકદમ મસ્ત ગાર્ડન બ્યુટીફુલ છે આ ત્યારે હજી ઘોડા પણ નથી આવ્યા થોડોક ટાઈમ થશે 5-5:30 વાગ્યાનો ટાઈમ થશે એટલે ઘોડા પણ આવશે અને સામે તમે જોઈ શકો છો જ્યારે આમ સામે સ્ટેન્ડ છે જ્યારે રેસ લાગે છે ને ઘોડાની સેટરડે સન્ડે રેસ લાગે છે ત્યારે ત્યાં લોકો બધાએ બેઠીને મતલબ ઊભા રહીને ત્યાંથી જોવે છે બધું છે કે ઘોડાની રેસ લાગતી હોય છે એ ટાઈમ પર તો ત્યાં એના માટે ટિકિટ લેવી પડે છે ફ્રીમાં નથી હોતું ને આવી રીતના કાંક અંદરથી દેખાય છે આખું રેસકોર્સ તો ત્યાં જવા માટે એના માટે સેટરડે સન્ડે આવવું પડે ને ટિકિટ લેવી પડે અલગથી કાંઈક ટિકિટ કેટલી છે એ તો મને કાંઈ ખબર નથી એટલી કેમ કે હું ક્યારેય ગયો નથી હજી ને આપણે ક્યારે જોઈ છે કે ઘોડાની રેસમાં એકવાર હું આવ્યો તો મારા દોસ્તની સાથે પણ ઘણો ટાઈમ થઈ ગયો હમણાં આટલા માણસો કોઈ છે નહીં આખું રેસકોર્સ ખાલી છે આખું
તો 4 વાગે છે પણ 5 5:30 થશે ને એટલે આખું રેસકોર્સ માણસો મતલબ બધા બહુ બધા ફરવા માટે આવશે અને જોવા માટે બહુ બધા આવે છે અહીંયા. કોઈ કૂતરાઓ લઈને આવે છે ને કેટલાય તો ઘોડા લઈને આવે છે ને પણ હમણાં ખાલી કાંઈ છે નહીં એટલું આખું ગાર્ડન તો એટલામાં કોઈ માણસો દેખાતું જ નથી, ખાલી છે. પણ જે નજારો જે અહીંયાનો દેખાય છે એકદમ મસ્ત બ્યુટીફુલ છે, તમે જોઈ શકો છો. સામે દેખાય છે ને ટ્વિન્સ ટાવર છે, તાળદેવ ટ્વિન્સ ટાવર, મુંબઈ સેન્ટ્રલની ત્યાં. જે ઘોડાઓ દોડતા હોય છે એ કાંક આવી રીતના ઘોડાનો ટ્રેક હોય છે, હું તમને બતાવું છું ત્યાં જઈને. આજે આવી રીતના ઘોડાનો ટ્રેક હોય છે, જે કે આવી મિટ્ટી હોય છે, જેમ કે દરિયાનો કોણો કેવો હોય છે એવી રીતના મિટ્ટી હોય છે અને આમાં જ ઘોડાઓ લોકોની જ્યારે રેસ લાગે ને ત્યારે આમાં જ દોડતા હોય બધા, ત્યાંથી લઈને અહીંયા સુધી આખું રેસ ઘોડાની જ્યારે લાગે ને ત્યારે સામે બેઠીને ટિકિટ ત્યાં લઈને ત્યાં બેઠીને જોવું પડે છે. અને આ જે છે ને ઘોડાઓની આ ટ્રેક છે અને જે આ રીતના મિટ્ટીમાં દોડતા હોય છે ઘોડા. અને આ ઘોડા જ્યારે રેસ લાગતી હોય ને ત્યારે ઘોડાની આરે એમ્બ્યુલન્સ પણ હોય છે, જેમ કે રેસ ટાઈમ પર કોઈ અગર પડી ગયું તો એને તુરંત હોસ્પિટલમાં લઈ જવા માટે આવે છે. ને આખું નજારો તમે જોઈ શકો છો, આખું મસ્ત એકદમ બહુ મોટું છે આ. અને 5 વાગ્યાના ટાઈમ પર ત્યાં હેલિકોપ્ટર આવે છે, કેમ કે હજી ટાઈમ છે 4:15 થાય છે, 5 વાગશે એટલે ત્યાં હેલિકોપ્ટર આવે છે. અને શું લેવા આવે છે એ તો આપણે નથી ખબર. હમણાં આપણે જઈએ તડકો પણ બહુ તડકો લાગી રહ્યો છે હમણાં તો. આપણે વચમાં જઈએ, હમણાં વચમાં જોઈને ઊભા રહીને જોઈએ, તમને ત્યાંથી બતાવું છું કે કેટલું મોટું આ રેસકોર્સ છે. બહુ બધા લોકો આવે છે પણ હમણાં તો કોઈ છે જ નહીં આ જ્યારે કે તમે જોઈ શકો છો. આટલું મોટું રેસકોર્સ આ કેટલા વીઘાનું છે તમે અંદાજો લગાડીને જરા કોમેન્ટ કરીને કહેજો, કેમ કે આટલું મોટું છે ને આ કમસે કમ મેં તો 2 કલાક કીધા પણ આ ફરવામાં આખું ફરવામાં છે ને આખું રાઉન્ડ મારવામાં 3 કલાક 2.5 કલાક 3 કલાક જેટલું થઈ જાય. આટલું મોટું રેસકોર્સ છે આખું. અને કે જ્યારે ઘોડાઓ આવે છે ત્યારે અંદર હોય છે ઘોડાઓ, પણ હમણાં એક પણ નથી દેખાતો અને કોઈ છે પણ નહીં. એટલે છોકરાઓ લોકો પણ નથી આવ્યા. જે આખું ગ્રાઉન્ડ છે આ લોકો બહુ બધા માણસો ક્રિકેટ રમવા માટે આવે છે, અહીં ક્રિકેટ રમતા હોય છે. કોઈ લોકો વધારે છોકરા લોકો આવે છે તો ફૂટબોલ રમતા હોય છે એ લોકો. પણ હમણાં તો કોઈ દેખાતું નથી, હું એકલો જ છું આખા ગાર્ડનમાં. તમે જો આખા રેસકોર્સમાં એકલો છું. ના આ રીતના કાંઈક નજારો દેખાય છે, તમે બિલ્ડિંગો જુઓ, તમે ઝૂમ કરીને બતાવું. કોઈ છે નહીં હમણાં તો. થોડી વાર ફરીએ ને ક્યાંક બેહવું પડશે, કેમ કે ગરમી એટલી થઈ ગઈ છે બહુ બધી, આખો પસીનો થાય છે. અને હવે અંદર હવા પણ નથી આવતી, કેમ કે આ વરસાદ જેવું છે ને તડકો થાય છે એટલે ગરમી બહુ થાય છે. ક્યાંક બેસી જ આવી થોડી વાર આપણે, અને પછી પાછા જ્યારે માણસો આવશે ત્યારે પાછું થોડુંક એક્સપ્લોર કરીશું કે કેવી રીતના અહીંયા લોકો આવે છે. અને ઘોડાઓ પણ નથી આવ્યા હજી તો. ને કેટલું ક્લીન છે આમ તો આખું ક્યાંય કચરા જેવું તમને કોઈ વસ્તુ નહીં દે જોવા મળશે અહીંયા. આખું એટલું ક્લીન છે ને એકદમ સાફ. થોડી હવા તો આવી. જે બિલ્ડિંગ દેખાય છે સામે સેમ કલરની બિલ્ડિંગ છે, 7 બિલ્ડિંગ છે. અને જે એ બિલ્ડિંગમાં બધા જ લોકો આપણાવાળા રહી છે. અને હું પણ ત્યાં રહેતો હતો ઝૂંપડપટ્ટીમાં, પણ હમણાં એક પણ ઝૂંપડપટ્ટીને આ રહી નથી, બધી તોડી નાખ્યું છે. કેમ કે જે ઝૂંપડપટ્ટી તૂટીને ઘણા ટાઈમ થઈ ગયો છે, પણ હમણાં એ લોકોને બધાની બિલ્ડિંગમાં રૂમ મળી ગયા છે તો ત્યાં રહેવા આવી ગયા છે બિલ્ડિંગમાં. પણ જેટલા લોકો રહે છે ને વધારેમાં વધારે બધા ગુજરાતી લોકો ત્યાં રહે છે. હું मैं क्या है वो कंटेंट क्रिएटर हूँ, मैं वो ब्लॉग बनाता हूँ, इसलिए मैं अभी घूमने के लिए आया था लेकिन कोई दिख नहीं रहेगा. आप कुछ बोलना चाहोगे? मेरे ऑडियंस देख रही है, आप कुछ हाय बोल दो. हाय हाय, बोलो कैसे हो आप लोग, कुछ बोल दो उनको. कैसे हो आप लोग? हाँ आप लोग देख रहे हो, हाँ मेरी ऑडियंस है. यूट्यूबर नहीं बोलने का हो रहा है क्या? यूट्यूबर हो आप? हाँ यूट्यूबर. चल आप लोग मतलब घूमने के लिए आए, इधर खेलने के लिए? घूमने के लिए आए, क्या घूमने के लिए आए? मच्छी पकड़ने मच्छी कहाँ है? चलो भाई देखते हैं इनके साथ मच्छी बच्ची ये लोग पकड़ने आए हैं. जरा जोई मच्छी કેવી છે અહીંયા અંદર, મેં તો જોઈ નથી ક્યારે, પણ આ લોકો આવ્યા છે તો જોઈએ આની સાથે, है कि नहीं? दोनों दोस्त है मेरे. हाँ ये दोनों, ये देखो हाय बोल दो. आप लोग देख रहे हैं, इन लोग देख रहे हैं, हाय बोल दो. आप लोग जाते हो? मैं रोज़ नहीं आता हूँ, कभी आज ही आया हूँ. मैं दूर रहता हूँ, कितना? बहुत दूर रहता हूँ, आने में 1 घंटा लगता है.
જોઈએ આ લોકો મચ્છી પકડવા માટે આવ્યા છે, પણ ક્યાં છે આમાં આ લોકોએ જોઈ છે, આપણે તો ક્યાંય જોઈ નથી. उधर जाना पड़ेगा पानी में. कहाँ है? तो मैं घूम के आता हूँ उधर से. જોઈએ આગળ કહેશે અમે ત્યાં જવાનું કે કહેશે મચ્છી પકડવા માટે આવ્યા છે ને કેવી રીતના પકડે. આપણે જઈએ જરા એની હારે, થોડો ટાઈમ પાસ પણ કરી લઈએ. કબૂતરા જવું અહીંયા, આટલા મોટા બધા કબૂતરા છે અહીંયા. ખબર નહીં આ શું ખાવાનું મળતું હશે એને અહીંયા, કે પછી નાહવા માટે આવવા લાગે છે. કેટલા કબૂતરા છે આ જુઓ. કાગડો નાહવા બેઠો છે પાણીમાં, ત્યાં પણ કબૂતરા છે. જોઈએ હવે આખું પાણી ભરેલું છે એટલે આપણે પાણીમાંથી જ જવું પડશે, જરાક પેન્ટ ઉપર કરવું પડશે. બધામાં પાણી જ ભરેલું છે, પગ પલાળવા પડશે. कहाँ है? हाँ अरे देख देख आई इधर, बहुत बड़ी है. बहुत रफ्तार से भागती है। हाँ बहुत तेज भागती है। तो मारा क्यों, पकड़ा नहीं उसको? अरे साला मार दिया, मैं पकड़ लिया। अभी तो दिख ही नहीं. दिख रहे है क्या? पानी पूरा गंदा कर देगा. अब साफ पानी था तभी दिखती थी, अभी नहीं दिखेंगे वो. उस साइड गए रहेंगे, वो साइड वहाँ गए रहेंगे. देख उधर उधर माछली तो છે જોઈ, બહુ મોટી બધી માછલી છે આ લોકોએ, પણ મારી તો ભાગી ગઈ. હાથમાં પકડે છે કે શું ખબર. બધું આખું પાણી પાણી ભરેલું છે. આ કેટલા 2 દિવસ બારિશ કब हुई थी इधर? कल परसों. हाँ 2-3 दिन हो गया. मारना नहीं चाहिए था यार, पकड़ लेते तो. ये मारा इसकी वजह से भाग गई. हाँ मेरा YouTube चैनल का नाम है अस्सू व्लॉग 95. हाँ અહીંયા સામે જે લોકો રહે છે અંદર કાંક ઝૂંપડા જેવું બનાવેલું છે, ત્યાં લોકો મજદૂર રહેતા લાગે શાયદ, એટલે કાંઈ ખબર નથી કોણ રહે છે, પણ જે લોકો ત્યાં રહેતા હશે ને એ લોકોને રહેવાની બહુ મજા આવતી છે ત્યાં. જેમ કે અંદર ઝૂંપડા બનાવેલા છે 3-4, અને આ જે અંદરનો જે છે ને આખું આ જે ઘોડા લોકો લઈને આવે છે ને એ પહેલાં અહીંયા અંદર એન્ટ્રી થાય છે. અહીંયા અંદર તમે જોઈ શકો છો, અંદર આખું આ હમણાં ખાલી છે, એક પણ ઘોડો નથી દેખાતો, પણ આવશે હમણાં. જો સામે છે એક ઘોડો દેખાય છે વ્હાઇટ કલરનો, તમને ઝૂમ કરીને બતાવું છું, ત્યાં જઈને બતાવું છું. ચલો, પણ હમણાં આખું ખાલી છે યાર, કોઈ માણસો આવ્યા નથી. હવે લોકો આવશે પહેલાં તમારી મોબાઈલની ફોનની બેટરી પણ લો થઈ જાય છે. લોકો મજદૂર લોકો છે, કામ કરી રહ્યા છે અહીંયા, જેમ કે આવું કાંક કામ કરે છે. આ છે અંદરનું જે ઘોડા દોડતા હોય છે બધા. ભાઈ मुझे भी रख लोगे काम करने के लिए? हाँ कभी से? आज से? कितना? 240. तो कपड़े छील कर क्या हो, ये चलेगा फिर ऐसे ही? नहीं मैं मजाक नहीं कर रहा हूँ, रियली मेरे पास पैसा वैसा है ही नहीं कुछ, तो अगर कुछ मजदूरी कर लूँगा तो. हाँ सुबह कितने बजे? 8:30. मैं इधर ही रहता था तुलसीवाड़ी में. ये यूट्यूबर है. हाँ ना, ये लोग देख रहे हैं, आप उधर आए बोल तो ये यूट्यूब में मैं वीडियो डालूंगा आपका, इंस्टाग्राम पे. हाँ आपके गांव तक वीडियो पहुंच जाएंगे. अस्सू नाम है, अस्सू 95. अस्सू 95 यूट्यूब में नाम है हमारा, इंस्टाग्राम पे तो वही नाम है. अरे यार तो अभी शुरू किया है. देखिए घोड़ा भी आया है सामने से, एक ही है. वो तो शुरू किया है भाई अभी ज़्यादा इतना मेरा कितना ये सब्सक्राइबर भी नहीं है इतना. तो आवाज इतना घोड़ा हो इसे अंदर ना इसको उतना. हाँ बात तो सही है आपकी.
भाई अभी मेरे को इतना सब्सक्राइबर नहीं है, लेकिन शुरू किया है, देखते हैं कुछ अगर क्या बात है यार, बड़े भाई थैंक यू सो मच यार। तो आप कैसे हो यार, मिल के बहुत अच्छा लगा। आपका क्या नाम है? भाई लोग जो इतने भाई मतलब कि कुछ तो दो बातें इन्होंने अच्छी बताई कि भाई सक्सेस हो जाएंगे। अभी तो शुरुआत है, इतना थोड़ा टाइम लगेगा। मतलब से बातें करके मेरे को ये भाई ने जो बातें बोली है ना भाई, डायरेक्ट दिल पे लग गई मेरे को। क्या बात बोल दी इन्होंने, सही बात है इनकी 100%। कई लोग क्या होता है ये करने से, मतलब कि उनको ज़्यादा तो लोग शर्माते हैं रिश्तेदारों से या फिर पब्लिक से जो व्लॉगिंग, वही लोग तो काफ़ी लोग। अरे क्या बात बोली आपने। जो घोड़ा આવવાનું શરૂ થઈ ગયું છે અંદર એકથી એક. હમણાં હજુ તો ટાઈમિંગ થાય છે 5 વાગવા આવ્યા છે, એટલે હજી હમણાં બહુ બધા આવશે અંદર ઘોડા. ठीक है बड़े भाई, मिलते ही बाद में, मिलके अच्छा लगा भाई। ठीक है चलो, ठीक है थैंक यू सो मच। हाँ ओके ब्रदर। तो भाई देखा, ये होते 4 लोग नहीं कहते यार, और खाली खाली તમે લોકોને બસ એ જોવા માટે કે સર લોકો શું કહેશે શું શર્મા, અહીંયા કોઈને કાંઈ લેવા દેવા હોતું નથી તમારી લાઈફથી। ઠીક છે, તમારે મતલબ આ વસ્તુ કરવી હોય તો પહેલી વાત તો એ છે કે શરમ વગેરે તમારે મેકવી પડે છે। અમે ગેટ છે ત્યાંથી જવાનું છે બહાર પાણી લેવા માટે, ને હમણાં તો આખું ખાલી છે। લોકો તો જોવાવાળા જોયા જ કરશે, અગર એને જોઈને બંધ કરી નાખ્યું તો આપણું જે બધું કામ છે ને એ બધું જ કામ બંધ રહી જાય છે। ક્યારેક આપણે આ વ્લોગિંગ આ કરી નહીં શકીએ તો એ લોકો જોતા હોય ને જોવા દેવાનું, એ લોકોને પર ધ્યાન નહીં દેવું જોઈએ। તો પેલા માણસો મજદૂર આરે મેં વાત કરી, કેવી રીતના વાત કરી જોયું ને એને, जैसे भाई हमने अपने अभी शुरू किया, इसके लिए टाइम लगेगा। तो उन्होंने बिल्कुल सही बात बोली। इसके लिए भाई जब आपको मतलब તમને લાગે છે કે ખાલી 4 લોકો શું કહે છે, પણ કોઈ કાંઈ કહેતું નથી। બસ આ ખાલી કરવા માટે કોન્ફિડન્સ હોવો જોઈએ પબ્લિકમાં વ્લોગ બનાવવા માટે, એ જ મોટી। અગર એ તમે કરી લીધું ને તમે સક્સેસ થઈ જશો 110%। આ રહ્યો સામે ગેટ, ત્યાંથી જોઈએ। અહીંયા બહાર જ એક દુકાન મળી જાય તો પાણી પહેલાં તો લેવું છે મારે, કેમ કે તરસ લાગી છે બહુ મોટી। આજે અંદરનું આવી રીતના દેખાય છે આખું। જોઈએ ટાઈમ મળે તો પાછા અંદર જઈએ આપણે, કેમ કે હજી બધા પબ્લિક એટલું છે નહીં, અને આજે આવશે 5 વાગે છે હજી, પણ 5:30 જેટલું 6 વાગશે એટલે માણસો બહુ બધા આવશે। ને આ રહ્યો અહીંયાની ગેટ, સામે હાજેલી છે પણ અહીંયાથી સાહેબ નહીં દેખાશે। આખો હાઈવે રોડ બની ગયો છે। જ્યારે હું અહીંયા આવતો ત્યારે આખો હાઈવે હતો ને અહીંયા, પણ હમણાં તો બહુ બધું ચેન્જ થઈ ગયું છે ને હાઈવે આખો બની ગયો છે। દુકાન તો કઈ દેખાતી નથી એટલામાં કઈ। હવે જોઈએ આગળ જશું તો આગળ પાછું સામે સિગ્નલ છે, ત્યાં હીરાપન્ના છે। જ્યાં હીરાપન્ના જ્યાંથી મેં મોબાઈલ લીધો તો મારો કેટલા વર્ષથી ફોન યુઝ કરું છું, કમસે કમ મોબાઈલ યુઝ કરું છું 8-9 વર્ષ થવા આવ્યા, પણ ત્યાંથી મેં હીરાપન્નામાંથી લીધો હતો ફોન। देखो गाली बोलते बोलते हो जा रहा है, मतलब गाड़ू बोलते बोलते જાય છે, પણ મગજ તો મેન્ટલ લાગે છે। આનું બસ સ્ટેન્ડ છે કે હમણાં બસ આવીને ગઈ, એટલે મારે હીરાપન્ના જવું હોય ત્યાંથી બસ મળી જાય, પણ બસમાં નથી જવું, હાલીને જવામાં મજા આવશે। થોડા હાલતા હાલતા જઈએ અને એ ટાઈમ પર એટલા ટાઈમમાં આપણે થોડોક વિડીયો પણ શૂટ કરી લેવી આગળ। અહીંયાથી હાજેલી નથી દેખાતું, પહેલાં દેખાતું હતું। પહેલાં જ્યારે આ બ્રિજ નહોતો ને ત્યારે અહીંથી ડાયરેક્ટ આપણે રેસકોર્સથી બહાર નીકળવાનું તો આખું હાજેલી દેખાતું, આખો દરિયો છે ને એમાં આખો દરિયો દેખાતો। હમણાં નથી દેખાતું, કેમ કે આ બ્રિજ બની ગયા છે ને બહુ બધું બદલી ગયું છે અહીંયાથી। કેમ કે હું આ ઘણા ટાઈમ પછી આવ્યો છું, કાંઈક 2-2.5-3 વર્ષ જેટલું થઈ ગયું છે મને પણ, એટલે બહુ પછી આવ્યો છું, એટલે હમણાં તો નથી દેખાતું હાજેલી। એ જવા માટે ત્યાં સિગ્નલ છે, સિગ્નલથી પછી રાઈટ સાઈડમાં જવાનું પાછું, એટલે ડાયરેક્ટ હાજેલી આવ્યો, સીધું ત્યાંથી દેખાશે હાજેલી અંદરથી। પણ બહુ હાલવું પડશે, આગે છે થોડુંક, 6-7 મિનિટનો રસ્તો લાગે છે મને હાલીને જવામાં। अंकल दुकान किधर रहेगा पानी पीने के लिए? वो पानी लेने का था, दुकान कहाँ रहेगा इधर किधर? आगे आगे कॉर्नर से इधर है, आगे आगे अच्छा, मतलब बहुत आगे जाओ वो साइड जाओ,
शिशुमंडी है ना, हाँ। टॉयलेट उधर ही है। और वहाँ से स्टेशन मेरे को निकलने का सामने से हाँ, स्टेशन पे जाने का वहाँ से तो कहाँ है महालक्ष्मी, महालक्ष्मी स्टेशन महालक्ष्मी से ना लेफ्ट साइड है। लेफ्ट साइड में ठीक है शुक्रिया अंकल तो वाला है। हाँ नहीं मैं वीडियो बनाता हूँ यूट्यूब में आपकी वीडियो पहुँच जाएंगे आपकी भी बन गई वीडियो आपके गांव वाले वीडियो देख लेंगे आपकी चलो मिलते हैं मिलते हैं कोकण, कोकण। ठीक है બાય અંકલ હવે રેસકોર્સ પાછો અહીંયાથી જાવ કે ન જાય કંઈ નક્કી નથી મારું કેમ કે ફોનની બેટરી પણ લો થઈ ગઈ છે ને તડકો બહુ લાગે છે અને હવે અહીંયાથી સાહેબ હું ઘરે નીકળી જાય ને હમણાં તો હું હાજેલી પહોંચી ગયો છું સામે જે બ્રિજ દેખાય છે બ્રિજની આ સાઈડ આપણે જાવી એટલે ત્યાંથી ડાયરેક્ટ હાજેલી આવી જાય તો અને ગરમી પણ તમે જોઈ શકો છો ગરમી બહુ થાય છે અને પાણીની પણ ત્રેસ લાગી છે તો હવે જલ્દી દુકાન આવે તો સારું જલ્દી જલ્દી જવું પડશે તો આ જ હતો મિત્રો આજનો વ્લોગ તો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરા બતાવજો તો મળીએ પછી ફરીથી વ્લોગ બીજા વ્લોગમાં તબ તક કે लिए बाय मिलते हैं नेक्स्ट वीडियो में बाय गाइस